હું એક નવો વિડીયો લઈને આપની સમક્ષ આવી ગયો છું ચોટીલા ગામની અંદર. તો આપણે આવો મા ચામુંડાનો ડુંગર ચડીએ અને માતાજીના દર્શન કરવા જઈએ. અને મિત્રો, મારી આ ચેનલને કોઈ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મારા નવા વિડીયો સૌથી પહેલાં આપની સમક્ષ પહોંચી જાય. તો મારી આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને આવો આપણે મા ચામુંડાના દર્શન કરીએ. જય મા ચામુંડા. આ છે માતાજીના ડુંગરે જવાનો મુખ્ય રસ્તો. આ મેઇન બજારમાં ઘણા બધા રેસ્ટોરન્ટો, પ્રસાદીના સ્ટોલ, અગરબત્તી, ચૂંદડી, વિવિધ પૂજાની સામગ્રી લેવા માટેના સ્ટોરો પણ આવેલા છે. ચામુંડા પ્રસાદી સેન્ટર આ મુખ્ય દુકાન છે. અહીંથી ભાવિકો માતાજીની પ્રસાદી, શ્રીફળ, સાકર, ચૂંદડી બધું લઈ અને પછી માતાજીના દર્શન જાય છે. ઘણા બધા નોવેલ્ટી સ્ટોર્સો પણ આવેલા છે. વિવિધ પ્રકારની પૂજાની સામગ્રીઓ પણ અહીંથી મળી જાય છે. આ ગરમ કપડાનો સ્ટોલ છે. બહેનો માટેની વસ્ત્રોની સામગ્રી પણ બધી છે. બાળકો માટેના રમકડા પણ ઘણા બધા અહીંયા છે. ચા પાણી, પાનની દુકાનો પણ છે અહીંયા. ખુલતી બજાર છે. ધીમે ધીમે ટ્રાફિક વધી રહ્યો છે. ઘણા બધા સ્ટોરો અહીંયા આવેલા છે. કોઈ પણ મનપસંદ આપણે વસ્તુ લેવી હોય તો એ અહીંથી મળી જાય છે. કુલદીપ નોવેલ્ટી સ્ટોર્સ. અહીંયા ત્રાંબા, પિત્તળ, ચાંદીની વેરાયટીઓ પણ જે જોતી હોય પૂજામાં રાખવા માટે બધી વસ્તુઓ અહીંથી મળી જાય છે. રુદ્રાક્ષના પાળા પણ મળી જાય છે. આ છે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા. મુખ્ય ગેટ છે. આ ભાવિકોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. આજે સોમવાર હોવા છતાં મોટી સંખ્યામાં ભક્તો પધાર્યા છે દર્શન કરવા માટે. રવિવારે ને પૂનમને ને બીજના દિવસે તો અહીંયા ઘોડાપુર ઉમટે છે. રીતસરનો મેળો હોય ને એવું વાતાવરણ અહીંયા સર્જાઈ જાય છે. ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને આ છે ડુંગરની નીચે ચંડી ચામુંડા માતાજીનું મંદિર. કોઈ ભાવિકો ડુંગર ન ચડી શકે તો આ જગ્યાએ માતાજીના દર્શન કરી અને માતાજીને શ્રીફળ વધીને પોતાની માનતા પૂરી કરી શકે છે. ચંડી ચામુંડા બે બહેનો અહીંયા બેઠા છે. અલ્પેશભાઈ રાઠોડ માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. જય મા ચંડી ચામુંડા. ખાસ સૂચના, દરેક ભક્તજનોને ખાસ જણાવવાનું કે ચામુંડા માતાજીના પર્વતના પગથિયા ઉપર ચાંદલા, સાથિયા, સોપારી મૂકવી કે દીવડા પ્રગટાવવા નહીં. મુખ્ય 5 પગથિયા હોય ત્યાં તમારી માનતા પૂરી કરી શકો છો. ભાવિકો બધા અહીંયા માતાજીના દર્શન કરી અને પછી ડુંગર ચડવાની શરૂઆત કરે છે. જય માતાજી. અહીંયા હવનકુંડમાં ઘણા ભક્તોએ અગરબત્તી કરી અને પછી ડુંગર ચડવાની શરૂઆત કરી છે. ડુંગર ઉપર ચડવા માટે ચડવાની અને ઉતરવાની અલગ અલગ પગથિયાની વ્યવસ્થા છે. અને પગથિયા પણ ખૂબ જ મોટા અને નાની સાઇઝના છે, જેથી કરીને ભક્તોને ચડવામાં તકલીફ ન પડે. તો આવો આપણે માતાજીના ડુંગર ઉપર ચડી અને માતાજીના દર્શન કરવા જઈએ. ઘણા ભક્તો દર્શન કરીને પાછા આવી રહ્યા છે. ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે. જો અલ્પેશભાઈ માતાજીના દર્શન કરવા માટે ડુંગર ચડી રહ્યા છે. જય માતાજી. અહીંયા ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે. પગથિયાની ઉપર પતરા નાખી અને ભાવિકોને છાંયો કરી આપવામાં આવેલ છે. છેટ સુધી પતરા છે, જેથી કરીને શિયાળો, ઉનાળો, ચોમાસું કોઈ પણ ઋતુમાં તકલીફ ન પડે. અહીંયા ગૌશાળાનું દાન સ્વીકારાય છે. જો છેટ સુધી છાંયો છે અને ડુંગર પણ લીલોછમ હરિયાળો દેખાઈ રહ્યો છે. પગથિયા ખૂબ જ પોળી સાઈઝમાં છે, જેથી કરીને કોઈ ભક્તો થાકી જાય તો બેસવું હોય તો થોડી વાર માટે આરામ કરી શકે છે. અને અડધો ડુંગર ચડીએ તરત માં કાળિકાનું અહીંયા મંદિર આવે છે. મહાકાળી અહીંયા બેઠા છે. અડધો ડુંગર આપણે ચડી ગયા છીએ. જય મહાકાળીમાં. આવો આપણે ધીમે ધીમે ડુંગર ઉપર ચડીએ.
જય માતાજી. હવે થોડો થોડો થાક પણ વર્તાઈ રહ્યો છે. જ્યારે અમે નાના હતા ત્યારે 2 વખત આ ડુંગર ચડી જતા હતા, અને અત્યારે 1 વખત ડુંગર ચડવો હોય ને તો 5 થી 6 વીહામાં લેવા પડે છે. અમારા અલ્પેશભાઈ તો જો હજી યુવાન છે એટલે એને જરાય થાક નથી મહેસૂસ થતો, ફટાફટ પગથિયા ચડી રહ્યા છે. અને હવે આપણે ડુંગર ચડી ગયા છીએ, માત્ર 20-25 પગથિયા બાકી છે. આ બધા શ્રદ્ધાળુઓ જો બહારથી દર્શન કરવા માટે આવ્યા છે. વાહ, ખૂબ જ સુંદર વ્યવસ્થા છે ચોટીલાના ડુંગર ઉપર. અહીંયા બૂટ ચંપલ ઉતારવાની વ્યવસ્થા છે. મોટા મોટા લોખંડના ઘોડા રાખ્યા છે. એમાં પોતાની અનુકૂળતાએ જ્યાં યોગ્ય લાગે એ જગ્યાએ બૂટ ચંપલ રાખી અને દર્શન કરવા જઈ શકાય છે. અને આ જગ્યાએ એક વિશાળ પ્રસાદીનો સ્ટોલ પણ છે, જેમાં સોન પાપડી, લાડવા, પેડા, શ્રીફળ, ચૂંદડી, કંકુ બધું મળી જાય છે અહીંથી. બધા ભાવિકો ડુંગર ચડી અને થાક મહેસૂસ કરવા થોડી વાર માટે અહીંયા પોરો ખાય છે. ત્યારબાદ માતાજીના દર્શન કરવા અંદર જાય છે. અને કોઈ ભાવિકો દર્શન કરીને પછી પણ અહીંયા આવીને બહાર બેસે છે. મંદિરમાં કોઈએ બૂટ ચપ્પલ પહેરીને આવવું નહીં. અને આ જગ્યાએ એક સ્કેનર રાખવામાં આવેલ છે. સ્કેનર ઉપર તમે બેંકમાં પણ ડાયરેક્ટ ગૂગલ પે કરીને ભેટ પૂજા લખાવી શકો છો. જય મા ચામુંડા. ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો અહીંયા ઉમટી પડ્યા છે આજે. આવો આપણે માતાજીના દર્શન કરવા માટે મંદિરમાં જઈએ. મંદિરમાં જવા માટે સ્ત્રીઓ અને પુરુષો માટેની અલગ અલગ વ્યવસ્થા છે. આ રસ્તો ફક્ત પુરુષો માટેનો છે. ભાઈઓ માટે આ રસ્તો છે, છતાં ભાઈઓની સાથે કોઈ બહેનો આવ્યા હોય એ અહીંથી આવી શકે છે. પંખા પણ ચાલુ છે જેથી કરીને ગરમી ન લાગે ભાવિકોને. તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરની અંદર. ખૂબ જ મોટી લાઈન છે અહીંયા. બધા બહેનો બેલ વગાડી અને માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી કે કોઈને ફોટા વિડીયો પાડવા હોય તો સાઈડમાં ઉભા રહીને પાડવા, જેથી કરીને બીજા ભાવિકોને અડચણ ન થાય. તો આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા માતાજીના ચામુંડાનો દરબાર અહીંયા આવી ગયો છે. બોલીએ ચામુંડા માતની જય. જય મા ચામુંડા, જગતજનની જોગમાયા. ચંડી અને ચામુંડા 2 સ્વરૂપ છે માતાજીના. જ્યારે આ ધરતી ઉપર દૈત્યો હાહાકાર મચાવી રહ્યા હતા ત્યારે માતાજીએ ચંડી અને ચામુંડા અલગ અલગ સ્વરૂપ ધારણ કરી અને ચંડ મૂંડ નામના રાક્ષસોને માર્યા હતા, એટલે માનું નામ ચામુંડા પડ્યું હતું. ચંડ મૂંડને માર્યા ધાયરું ચામુંડા નામ, ચોટીલા ડુંગરે બિરાજિયા મના પરચા અપરંપાર. બધા ભાવિકો દર્શન કરી રહ્યા છે. જય માતાજી. જય મા ચામુંડા. અલ્પેશભાઈએ પણ દર્શન કરી લીધા છે. જય માતાજી. વાહ, મા ચામુંડાની મોટી છબી રાખવામાં આવેલી છે અહીંયા. સિંહ ઉપર સવાર છે માતાજીને ચડાવેલા ધજા, શ્રીફળ, ચૂંદડી બધું અહીંયા મૂકવામાં આવે છે. આ છે માતાજીનો પવિત્ર કુમકુમ થાપો. અહીંથી બધા ભાવિકો કંકુનો ચાંદલો કરી અને ધન્યતા અનુભવે છે. જય મા મેલડી. આ છે મેલડી માતાજીનું મંદિર. જય માતાજી. જે કોઈએ રડતા શ્રીફળ મૂકવાની માનતા કરી હોય એ શ્રીફળ વધારતા નથી, આ જગ્યાએ આવીને મૂકી દે છે. અને આ છે કાળ ભૈરવ દાદા. જ્યાં મા ચામુંડાનું મંદિર હોય ત્યાં કાળ ભૈરવ દાદા માતાજીનું રક્ષણ કરવા માટે બેઠા હોય છે. અહીંયા પણ ભક્તો માથું ટેકવી અને ધન્યતા અનુભવે છે. જય કાળ ભૈરવ દાદા. આ છે ધૂણો. આ જગ્યાએ ભાવિકો અગરબત્તીનો હવન કરી રહ્યા છે. અને આ છે પંચધાતુનો ખૂબ જ વજનદાર અને કિંમતી માતાજીનું વાહન કહેવાય એવો હાવજ એટલે કે કેસરી સિંહ.
લોકવાયકા એવી છે કે આ ડુંગર ઉપર કોઈ રાહત રહી શકતા નથી, કારણ કે દરરોજ રાત્રે આ ડુંગર ઉપર સિંહ આવે છે. અહીંયા શ્રીફળ વધેરવાની વ્યવસ્થા છે. બધા ભાઈઓ અહીંયા શ્રીફળ વધેરી અને પછી માતાજીના મંદિરમાં જઈ અને શ્રીફળની પ્રસાદી ધરે છે માતાજીને, ત્યારબાદ પોતે પ્રસાદી લે છે. આ માં લખેલું છે એ આપણને 10 થી 12 કિલોમીટર છેટા હોય ડુંગર ત્યારથી આપણને દેખાય છે. મંદિરના પટાંગણમાં, મંદિરની પાછળના ભાગે હું અને અલ્પેશભાઈ બહારનો નજારો જોઈ રહ્યા છીએ. માતાજીની ધજા લહેરાઈ રહી છે. અહીંથી ગુપ્તેશ્વર મહાદેવ તથા સ્વયંભૂદેવી મંદિર જવાનો રસ્તો છે. આ બોયરાની અંદરથી જવાય છે. અહીંથી 10-12 પગથિયા ઉતરી અને જવાય છે, સીધું જ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવે છે. અને આ જગ્યાએ 12 જ્યોતિર્લિંગના નામનો મંત્ર લખ્યો છે. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈનીયમ મહાકાલમ ઓમકારમ મબલેશ્વરમ, આખો મંત્ર અહીંયા લખવામાં આવેલો છે. આ સ્વયંભૂ દેવીની મંદિર છે. સ્વયંભૂ દેવી અહીંયા માતાજી બિરાજે છે. જય માં સ્વયંભૂ દેવી. આ સંતોષી માતાજીનું મંદિર છે. માં સંતોષી પણ અહીંયા બેઠા છે. જય સંતોષી માં. અને આ છે 7 બહેનો ખોડિયારમાંની. માતાજી 7 બહેનો અહીંયા બેઠા છે. આવડ, જોગડ, તોગડ, ખોડિયાર, હોલબાઈ, બીજબાઈ, સાંસાઈબાઈ, 7 બહેનો અહીંયા બેઠા છે. અને આ છે બટુક ભૈરવનું મંદિર. મંદિરમાંથી બહાર નીકળતા આપણે દેખાય છે બટુક ભૈરવ. તો આવો હવે આપણે પગથિયા ઉતરી અને નીચે જવા તરફ પ્રયાણ કરીએ. બધા ભક્તો દર્શન કરી અને નીચે ઉતરી રહ્યા છે. અને અહીંથી ચોટીલા ગામનો નજારો એક જ નયન રમ્ય દેખાઈ રહ્યો છે. હાવ નાના મકાન દેખાઈ રહ્યા છે અહીંથી આપણને. અહીંથી નીચે જોવાની ખૂબ જ મજા આવે છે. જો આપણે ઝૂમ કરીને જોઈએ, આ છે ચોટીલા ગામ. વાહ, અદ્ભુત નજારો. ખૂબ જ રળિયામણું વાતાવરણ. જ્યાં મા ચંડી ચામુંડા બેઠા હોય ત્યાં પછી શું ખામી હોય ભાઈ. જય માતાજી. આવો આપણે ધીમે ધીમે નીચે ઉતરીએ. બધા ભક્તો જો નીચે ઉતરી રહ્યા છે. વાહ, આ નાના બાળકને જો માતાજી ઉપર કેટલી શ્રદ્ધા છે. એ પોતે એની હાથે નીચે ઉતરી રહ્યો છે. એ કે મમ્મી મારે એકલાને ઉતરવું છે. વાહ, જય માતાજી. ડુંગર ચડવામાં ખૂબ થાક લાગ્યો હતો. ઉતરવામાં થાક મહેસૂસ નથી થતો, છતાં પણ થોડી ઘણી તકલીફ પડે ઉંમર થાય ત્યારે. અલ્પેશભાઈ મોજમાં છે, જો એને થાક જેવું નથી. હવે આપણે નીચે ઉતરી ગયા છીએ. સામે દેખાય એ સ્ટુડિયો છે. આ માતાજીનું મંદિર છે. ભક્તા બધા અહીંયા આવીને વિસામો લે છે. ખૂબ જ અદ્ભુત નજારો. અને આ છે ડુંગર ઉતરીને પછી આપણે દેખાતો ચામુંડા માતાજીનો મઢ. એમાં પણ મોટું મંદિર બનાવેલ છે. જય માતાજી, જય મા ચામુંડા.